કાશી રાઘવ ફિલ્મની રિલીઝ ડેટ અને ટ્રેઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે। જી હા, અમદાવાદના પીવીઆર ખાતે ફિલ્મના મુખ્ય કલાકારો દીક્ષા જોશી અને જયેશ મોરે તથા રાઇટર ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી તથા પ્રોડ્યુસર ધનપાલ શાહ સહિત ફિલ્મના અન્ય કલાકારોની હાજરીમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર તથા ગંગા સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું। પ્રખ્યાત સિંગર જુબિન નોટિયાલના અવાજમાં સ્વરબદ્ધ આ સોંગ મન મોહી લે તેવું છે। આ પ્રથમવાર છે કે જુબિન નોટિયાલે કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે। આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી। ઉલ્લેખનીય છે કે ફિલ્મ 3 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે। ટ્રેઝર જોયા બાદ લોકોમાં ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી। તો હવે ટ્રેલર રિલીઝ થતાં જ લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે। બન્યો છું અને એના માટે ઓબ્વિયસલી ટ્રક ચલાવવાનું શીખ્યો, એ બધી તો તૈયારીઓ હતી। એ ઉપરાંત ઇન્ટરનલ તૈયારીઓ ઘણી બધી કરવી પડે, કારણ કે આ કેરેક્ટર ઇન્ટરનલ વધારે છે અને આંતરિક તૈયારીઓ બહુ બધી કરવી પડે। જેમ કે મેં હમણાં કીધું કે રાઘવ જે પણ માણસ જોશે એ બહુ હ્યુમન ઇમોશન પર કામ કરે છે, એટલે દરેક માણસને રાઘવના જીવનની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક દેખાશે। એઝ ઇટ ઇઝ નહીં દેખાય, એનો પ્રકાર જુદો પણ દેખાશે। જેમ કે એક હોય મેં કીધું ને એક્સપેક્ટેશન અને રિયાલિટી, તો આપણને જે જોઈતું હોય એ પામવા માટે આપણે અમુક કામો કરી નાખીએ, જેના 2-3 રસ્તા હોય, આપણે જે રસ્તો પસંદ કરીએ એ રીતની આપણી રિયાલિટી બને, એટલે આખી સાયકલ કમ્પ્લીટ થાય। તો એ મજાની વાત એ છે કે સ્ક્રિપ્ટમાં એવું કેરેક્ટર છે પહેલી વખત કે ભાઈ એનું આખું કાર્મિક સાયકલ કમ્પ્લીટ થાય। પહેલાં તો એક કોલેબોરેટિવ એન્વાયરમેન્ટનું મને કામ કરવા મળ્યું, કોલેબોરેટિવ એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ કરવા મળ્યું કે જેમાં અમે પણ સજેશન્સ આપતા હતા કોન્સ્ટન્ટલી અને ધ્રુવ એક્સેપ્ટ કરતું હતું સજેશન્સ, અને અમુક સજેશન્સ જયેશભાઈ આપતા હતા, અમુક સજેશન્સ સુરત આપતું હતું, અમુક પ્રતિક આપતા હતા। તો ઇટ વોઝ અ વેરી કોલેબોરેટિવ એફર્ટ। તો એમાં ખાસ બહુ મજા પડી મને કે એક વાતચીત થતી હતી રોજ, અને દરેક સીન પહેલાં અમે ભેગા થતા, અમે બેસતા અને સીનને ડિવાઇસ કરતા અને પછી ફ્લોર પર સીન કરવા માટે જતા। તો એવી રીતે પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો। મેડમ, આમાં તમારે બેંગોલી ભાષા શીખવા માટે કેટલી તકલીફ પડી ને કેવી રીતના તમારે આ કેટલા સમયમાં તમે આ ભાષા શીખ્યા છો? હા, તો મારા લેસન્સ ચાલુ થઈ ગયા હતા, આઈ થિંક 12-15 દિવસ મને લાગ્યું। અપરિચિતા કરીને એક છોકરી છે, એ કોલકાતાથી જ છે, તો એ મારી ડાયલેક્ટ કોચ હતી, એને મને ખાસી હેલ્પ કરી। અને કેરેક્ટર એવું છે કે હું બહુ રિવીલ નહીં કરી શકું, પણ જેટલી બંગાળી હું બોલી છું એ કેરેક્ટર પ્રમાણે બહુ જ ફિટ બેસે છે એવું છે। બહુ શુદ્ધ પણ અમે નહોતા જોતા કે બહુ શુદ્ધ બંગાળી હોય એવું અમે નહોતા જોતા। તો જે આવ્યું છે, જે અડધું બંગાળી જે આવ્યું છે, ઇટ ઇઝ વેરી પરફેક્ટ અકોર્ડિંગ ટુ ધ કેરેક્ટર। તો એના માટે મને અપરિચિતાએ ઘણી હેલ્પ કરી, ધ્રુવે બેસીને ઘણા બધા કરેક્શન્સ કર્યા। તો એ રાઘવની સાથે ટ્રકમાં એની સાથે એનો ડ્રાઈવર છે ને અમે બંને જોડે જોઈએ છીએ, અને આખા પિક્ચરમાં જે પણ ઘટનાઓ ઘટે છે અને જે પણ બધી વસ્તુઓ થાય છે એ આની સાથે જ થાય। તો એ જે રાઘવ છે એની સાથે ઘનો છે અને આખી ફિલ્મ થ્રુ આઉટ એ ઘટનાઓ જે છે એ જીવે છે। આ મૂવીમાં અમને જોવા મળ્યું કે તમે જ્યારે છોકરી ખોવાઈ જાય ત્યારે તમને ખબર પડે છે રિયલાઇઝ થાય કે ખોટું છે, તમે અલગ થઈ જાઓ છો, તમે મધરને કેવી રીતના સપોર્ટમાં રહો છો, ક્યાં સુધી એમને? હવે એ તો ફરીથી તમારે ફિલ્મ જ જોવું પડશે કે કઈ રીતનું છે, પણ હા, ફર્સ્ટ રિએક્શન જે મારું એ સાંભળીને જે હતું એ તો એ જ હતું કે આપણે આ બધી વસ્તુ ના કરવી જોઈએ, પણ એના પછી શું ટર્ન આઉટ થાય છે, એના પછી મારી અંદર શું વિચાર આવે છે કેરેક્ટરની અંદર, હવે એ બધું તમારે 3 તારીખે જ જોવું પડશે। થેન્ક યુ સર।